અંધશ્રદ્ધામાં બાળકો સહિત અનેક લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે। લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, જેથી લોકોમાં જાગૃતતા આવે। પરંતુ આ બધાની વચ્ચે આરોગ્ય વિભાગ ખુદ અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાઓનો સહારો લઈ રહ્યું છે। જી હા, એટલું જ નહીં, જો ભુવા મદદ કરે છે તો તેમને 1000નું ઇનામ પણ આપવામાં આવી રહ્યું છે। શું છે આરોગ્ય વિભાગ અને ભુવાઓનો ખેલ, જોઈએ આ રિપોર્ટમાં। હવે ભુવાઓના ભરોસે સરકાર। ટીબીના દર્દી શોધવા ભુવાઓની લીધી મદદ। રસ્તો નહીં બતાવ્યો જ્યારે આમને કોઈ કદી ઓળખાણ ના પડી તારા ભાઈ જવું જોઈએ ને, આમને કોઈ ઓળખાણ ના પડી, સામે મારો ભણતર ભણેલો તો સામે મારે મેળમાં બાંધી, જ્યારે આને કોઈ મારી કોઈ વાત જાતની કોઈ ખબર ના પડે। આરોગ્ય વિભાગ આપે છે 1000નું ઇનામ। આ મુકેશ ભુવો તો તમને યાદ જ હશે, જે અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ઘૂસી ગયો હતો અને દર્દીની સારવાર કરીને તેને સાજો કરી દીધો હોવાનો દાવો કર્યો હતો। આવા ભુવાઓ લોકોમાં અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું જ કામ કરતા હોય છે। ત્યારે છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ હવે ભુવાના ભરોસે જ કામ કરી રહ્યું છે। જી હા, છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓને શોધવા માટે ભુવાઓની મદદ લઈ રહ્યું છે। એક તરફ સરકાર અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનેક કાર્યક્રમો કરે છે, ત્યાં બીજી તરફ છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગને ટીબીના દર્દીઓને શોધવા માટે ભુવાઓની મદદ લેવી પડી રહી છે। તો એની અંદર બળવા ભુવા પણ જે છે એ જે તે ગામનો એક પાર્ટ છે, જે તે ગામનો કોમ્યુનિટીનો પાર્ટ છે, અને વધુમાં વધુ લોકો એમની સલાહ લેવા જતા હોય અને આપણે એમના થ્રુ જ જો વહેલા નિદાન કરીને દર્દીઓ શોધવામાં આવે તો આપણે ટ્રાન્સમિશન ચેઇન, ઇન્ફેક્શનની ચેઇન જે છે એ કટ કરી શકીએ અને એમને વહેલા સારવાર પર મૂકી શકીએ। એ એક જ હેતુથી આપણે એમને પણ જાગૃત કર્યા છે, જેથી લોકોમાં પણ એ માહિતી જલ્દી પહોંચે। છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ જિલ્લો છે। લોકો ભુવાઓ પર વધારે શ્રદ્ધા રાખતા હોય છે અને તેમની પાસે જ દોરા ધાગા કરાવતા હોય છે। હજુ 2 દિવસ પહેલા જ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દરોડા પાડીને સંટૂન ગામના ભુવાના દતિંગને ઉઘાડા પાડ્યા હતા। ત્યાં બીજી તરફ છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ ટીબીના દર્દી શોધવા માટે દતિંગ કરતા ભુવાઓને ઇનામ રૂપે ઇન્સેન્ટિવ પણ આપે છે। ઇન્સેન્ટિવની અંદર જો એમને એ લોકો જો ડોટ પ્રોવાઇડર તરીકે દવા ગણાવવા તૈયાર થાય અને દર્દી સામેથી સ્વીકારે કે મારે આમની પાસેથી દવા ખાવી છે 6 મહિના માટે, તો એને આપણે 1000 રૂપિયાનું સરકારશ્રીમાં જે કોમ્યુનિટી વોલેન્ટિયરનું જે ઇન્સેન્ટિવ છે એ આપણે ચૂકવતા હોય છે, એમના ખાતામાં ચૂકવવામાં આવે છે। છોટાઉદેપુર તાલુકાના આરોગ્ય વિભાગે 4 તાલુકાના 741 ભુવાની યાદી બનાવી છે અને તેમને ટીબીના દર્દી શોધવા માટે કામે લગાવ્યા છે। આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ભુવા પર પણ વધુ ભરોસો રાખતા હોય છે। એક રીતે છોટાઉદેપુરના આરોગ્ય વિભાગનો આશય સારો છે, પરંતુ એક તરફ સરકાર દ્વારા અંધશ્રદ્ધા પર લોકો વિશ્વાસ ન રાખે, ભુવા પાસે જવાની જગ્યાએ લોકો સારવાર માટે ડોક્ટર પાસે જાય તેવા પ્રયાસો કરતા હોય છે। ત્યારે જો આવી રીતે ભુવાઓના સહારે જ દર્દીઓ શોધવા પડે તેવી સ્થિતિ છોટાઉદેપુરના આરોગ્ય વિભાગની હોય તો લોકોમાંથી અંધશ્રદ્ધા કેવી રીતે દૂર થશે તે પણ એક મોટો સવાલ છે। હકીમ ઘરિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।